શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. ધન્યવાદ. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2 સાંખ્ય યોગ તથા આ અધ્યાયના પાઠના ફળની કથા. તો ચાલો સાંભળીએ આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2. સંજય કહે, હે રાજન, લાગણીસભર આંસુસભર ખેદપૂર્ણ આંખવાળા અર્જુનને શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, આવા વિપરીત સ્થળમાં આ અનાર્યોએ સેવેલો અને સ્વર્ગને ન અપાવનારો અપકીર્તિકારક મોહ તને ક્યાંથી થયો? તું આમ કાયર બને એ તને છાજતું નથી? હે પાર્થ, હૃદયની આવી દુર્બળતા ત્યજી દઈને તું ઊભો થા. અર્જુન કહે, હે મધુસૂદન, મારા વડીલ અને પૂજનીય ભીષ્મ અને દ્રોણ સામે હું ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ ગુરુજનોને હણવા કરતાં તો ભિક્ષાનું અન્ન ખાવું વધારે સારું, કારણ કે એથી લોહીથી ખરડાયેલા ભોગો સિવાય બીજું હું શું ભોગવવાનો હતો? મારું ચિત્ત હવે મૂઢ જેવું બની ગયું છે, માટે મને કોઈ કલ્યાણકારી માર્ગ હોય તો બતાવો. અરે, હું સર્વ સમૃદ્ધિવાળું રાજ્ય પામું તથા દેવતાઓનું રાજ્ય પ્રાપ્ત કરું તો પણ મારો શોક દૂર થાય એમ નથી. માટે મને શરણે આવેલાને ઉપદેશ આપો અને હું યુદ્ધમાં નહીં લડું. એમ કહી અર્જુન ચૂપ થઈ ગયો. ત્યારે હસતા હસતા શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન, શોક ન કરવા જેવા લોકોનો તું શોક કરે છે અને બુદ્ધિવાદીઓના જેવી તું વાતો કરે છે. જ્ઞાનીઓ, પંડિતો, મૃત કે જીવિત પુરુષોનો શોક કદી કરતા નથી, કેમ કે આ જન્મ પહેલાં કદી હું નહોતો, તું નથી કે આ રાજાઓ નહોતા એવું નથી, અને હવે પછી આપણે બધા ન હોઈએ એમ પણ નથી. માટે કોઈ વસ્તુનો શોક કરવો નહીં. સર્વ કોઈ વ્યક્તિ કે જેણે દેહ ધારણ કર્યો છે તેને બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આ દેહના અંત પછી પણ બીજો દેહ પ્રાપ્ત થાય છે. એટલે એમાં ધીર પુરુષોને મોહ થતો નથી. વળી કોઈ પણ વસ્તુનો મોહ રાખવો જોઈએ પણ નહીં. હે કુંતા પુત્ર, ઠંડા કે ગરમ, સુખ અને દુઃખ આપવાવાળા, વિષય અને ઇન્દ્રિયોના સંજોગો આવવા જવાવાળા અનિત્ય હોય છે. માટે હે ભારત, તું એ બધાને સહન કર. હે અર્જુન, તું પુરુષોમાં શ્રેષ્ઠ છે. સુખ અને દુઃખને સરખા ગણનારા જે કોઈ ધીર પુરુષને આ ઇન્દ્રિય સંબંધો હેરાન કરી ન શકે તે પુરુષ જ મોક્ષને માટે યોગ્ય ઠરે છે. તું એમ જ સમજી લે કે આ જગત અવિનાશી છે, એનો વિનાશ કરી શકે તેમ નથી. શરીર ધારણ કરનાર નાશ ન પામે તેવા, જેના માપની કોઈ મર્યાદા નથી એવા નિત્ય આત્માના આ શરીરનો પણ નાશ પામે છે. માટે હે ભરત, તું ઊભો થા અને યુદ્ધ કર. જે કોઈ આત્માને મારવાવાળો જાણે છે અથવા જે તેને અન્ય દ્વારા મરાયેલો જાણે છે તે બે વાસ્તવિક જાણતા નથી, કારણ કે આત્મા કોઈને મારતો નથી અને પોતે કદી મરતો પણ નથી. આત્મા કદી જન્મ લેતો પણ નથી અને મરતો પણ નથી. તેમજ એ પ્રથમ જન્મ લઈને પછી પાછો જન્મ લેશે એમ પણ નથી. એ અજન્મા છે, સર્વદા નિત્ય છે, એક સ્વરૂપ છે, સનાતન છે અને જે પ્રથમ હતો તે જ છે.
શરીર હણાય છે પણ આત્મા હણાતો નથી. હે પાર્થ, જે આત્માને અવિનાશી, નિત્ય, અનાદિ અને અવ્યય અર્થાત વિકારશૂન્ય જાણે છે તે પુરુષ અન્ય કોઈને કેવી રીતે મરાવી શકે? એ માટે તારો શોક આત્મા સ્વરૂપનો યથાર્થ વિચાર કર્યા વગરનો જ છે. જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજી દઈને બીજા નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે જીવાત્મા પણ જીર્ણ શરીરનો ત્યાગ કરીને બીજા શરીરને ધારણ કરી લે છે. માટે જીર્ણ દેહના નાશમાં શોક કરવો નકામો છે. આત્માને કોઈ શસ્ત્રો કાપી શકતા નથી, અગ્નિ તેને બાળી શકતો નથી, વળી એને જળ પણ પલાળી શકતું નથી અને વાયુ એને સૂકવી શકતો નથી. આત્મા સર્વ તત્વોથી સૂક્ષ્મ છે. આથી તે છેદાય નહીં તેવો, બળે નહીં તેવો, પલળે નહીં તેવો, સુકાય નહીં તેવો છે. કારણ કે શસ્ત્રાદિક સૂક્ષ્મમાં તૃપ્ત થઈ શકતા નથી, પરંતુ આત્મા તો નિત્ય, સર્વગત, સ્થિર સ્વભાવવાળો, રૂપાંતર પ્રાપ્તિ રહિત અને પૂર્વરૂપનો ત્યાગ ન કરવાવાળો અનાદિ છે. તેનું સ્વરૂપ જાણીને તારે તે માટે શોક કરવો ઉચિત નથી. સર્વના દેહમાં આ દેહી આત્મા સર્વદા અવધ્ય છે. તેથી તું કોઈ પણ પ્રાણીનો શોક કરવો મૂકી દે અને તું તારા ધર્મનો વિચાર કર. કારણ કે ક્ષત્રિયને માટે ધર્મયુદ્ધથી વિશેષ કલ્યાણકારી બીજું કોઈ નથી. આ યુદ્ધ એ તો જાણે સ્વર્ગના ઉઘડેલા દ્વારરૂપ છે. આવો પુણ્યદાયક પ્રસંગ તો જે ભાગ્યવાન ક્ષત્રિય હોય તેને જ પ્રાપ્ત થાય છે. જો તું આંગણે આવેલું આ ધર્મયુદ્ધ નહીં કરે તો તું સ્વધર્મ અને કીર્તિને ખોઈને પાપનો ભાગીદાર થઈશ. વળી આ બધા લોકો હંમેશા તારી બદનામી કરતા ફરશે. એટલે તારા જેવા પુરુષ માટે તો દુષ્કીર્તિ એ મોત કરતાં પણ વધારે કષ્ટદાયક બનશે. આ બધા મહારથીઓ એમ માનશે કે તે ભયને કારણે યુદ્ધ કર્યું નથી. તારે માટે જે કોઈને માન છે તે સૌમાં તું હલકો પડીશ. તારી શક્તિની નિંદા કરતા તારા દુશ્મનો તારે માટે ન કહેવાના વેણ કહેશે. તારે માટે આનાથી વધારે બીજું કયું દુઃખ હોઈ શકે? તું જો યુદ્ધમાં મરી જઈશ તો સ્વર્ગમાં જઈશ અને જીતીશ તો પૃથ્વીનું રાજ્ય ભોગવીશ. માટે હે કુંતા પુત્ર, તું મક્કમ નિર્ણય કરીને લડવા માટે ઊભો થઈ જા. જો તું સુખ દુઃખ, લાભ ગેરલાભ, જય પરાજય વગેરેને સરખા ગણીને તું યુદ્ધમાં જોડાઈ જા તો તને પાપ લાગશે નહીં. હે અર્જુન, અત્યાર સુધી તને જે જ્ઞાન આપ્યું તે સાંખ્ય યોગ વિશેનું આપ્યું. હવે તને કર્મયોગ વિશેનું જ્ઞાન આપું છું, તે તું સાંભળ. હે કુરુનંદન, આ કર્મયોગમાં નિશ્ચય સ્વરૂપવાળું જ્ઞાન એક જ છે. નિશ્ચય વગરનાઓનું જ્ઞાન ઘણી શાખાઓવાળું અને અનંત હોય છે. હે પાર્થ, કામનાઓથી ભરેલા અજ્ઞાનીઓ કેવળ ફળશ્રુતિમાં જ પ્રીતિવાળા અને સ્વર્ગને જ સર્વોપરી સમજનારા હોય છે. એટલે એનાથી વધુ સારું બીજું કંઈ જ નથી. એમ કહીને તેઓ માત્ર ભોગ અને ઐશ્વર્ય તરફ જ પ્રેરનારી, જન્મ તથા કર્મફળની સમજૂતી આપનારી અને પુષ્કળ ખાસ પ્રકારની વિધિઓ દર્શાવનારી કોમળ વાણી જ વધે છે.
વેદની એ રોચક વાણીથી હરાઈ ગયેલા એ લોકો ભોગ અને ઐશ્વર્યમાં આસક્ત બની ગયેલા હોય છે. એમની બુદ્ધિ ફરી પાછી સમાધિમાં સ્થિર થઈ શકતી નથી. માટે સ્થિર બુદ્ધિની ખાસ જરૂર છે. હે અર્જુન, વેદ 3 ગુણવાળા હોય છે. એ ત્રણેય ગુણોથી રહિત, નિત્ય ધૈર્યની, યોગક્ષેમની ચિંતા રહિત તથા આત્મનિષ્ઠતા. તારો કર્મમાં અધિકાર છે પણ ફળમાં નથી. તું કર્મફળના હેતુવાળો નથી. તેમજ કર્મ ન કરવાની વૃત્તિ તારામાં ક્યારેય ઉત્પન્ન ન થવા દે. હે ધનંજય, તું ફળ માટેની આકાંક્ષા છોડી દઈ સિદ્ધિ અસિદ્ધિમાં સમાન થઈને કર્મ કરીએ જા. એને જ યોગ કહેવાય છે. સરખી બુદ્ધિવાળો પાપ અને પુણ્ય બંને અહીં જ છોડી દે છે. માટે તું યોગનું આચરણ કર. કૌશલ્યપૂર્ણ કર્મ કરવું એ જ યોગ છે. જ્યારે તારી બુદ્ધિ મોહ સંકટથી મુક્ત થશે ત્યારે અહિક અને પરલૌકિક ભોગોથી તું વિરક્ત થઈશ. વિભ્રમમાં પડેલી તારી બુદ્ધિ ક્ષમતારૂપ સમાધિમાં સ્થિર થશે ત્યારે તું અવશ્ય યોગને પામીશ. અર્જુન કહે, હે કેશવ, સમાધિમાં રહેલા સ્થિત પ્રજ્ઞનું લક્ષણ શું છે? એ શું બોલે છે? કેવી રીતે સ્થિર થાય છે? અને કેવી રીતે પોતાનો વ્યવહાર કરે છે? શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, માનવી જ્યારે પોતાના મનમાં રહેલી સર્વ કામનાઓને ત્યજી દે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ બને છે. દુઃખોમાં જ ઉદ્વિગ્ન થતો નથી તથા સુખોમાં જે આસક્ત થતો નથી તથા પ્રીતિ ભય થતા ક્રોધથી રહિત હોય તે સ્થિત પ્રજ્ઞ મુનિ કહેવાય છે. જેને સુખ દુઃખની કોઈ અસર થતી નથી, તેની બુદ્ધિ સ્થિર છે એમ માનવું. જેની ઇન્દ્રિયો વશ હોય છે તેની બુદ્ધિ પણ સ્થિર હોય છે. આસક્તિથી કામના અને કામનાથી ક્રોધ થાય છે. ક્રોધમાંથી મૃઢતા અને મૃઢતાથી સ્મૃતિનો નાશ થાય છે. પરિણામે બુદ્ધિનો નાશ થાય છે અને છેવટે મનુષ્ય સંપૂર્ણપણે નાશ પામે છે. અંતઃકરણને વશ કરીને રાગ મમતા વગર ઇન્દ્રિયો વડે પ્રવૃત્તિ કરનાર અંતરની પ્રસન્નતા પ્રાપ્ત કરે છે અને તેવા મનુષ્યના સર્વ દુઃખો પણ નાશ પામે છે. જે મનુષ્ય પ્રસન્ન ચિત્તવાળો છે તેની બુદ્ધિ જલ્દી સ્થિર થાય છે, પરંતુ અસંયમીની બુદ્ધિ જલ્દી સ્થિર થતી નથી. જેને શાંતિ નથી એને સુખ પ્રાપ્ત થવાનું નથી. એક વાત યાદ રાખવી કે શાંતિ વિના સુખ નથી. જેવી રીતે નદીઓના આગમનથી સમુદ્રમાં પાણી ઠલવાય છે છતાં તે અચળ રહે છે, તેવી રીતે સર્વ વિષયો વિકાર કર્યા વગર જેનામાં પ્રવેશે તે મનુષ્ય શાંતિ પામે છે. બીજું કોઈ શાંતિ પામતું નથી. માટે જે મનુષ્ય સર્વ કામનાઓનો ત્યાગ કરીને નિષ્પૃહ થઈને વિચરે છે તે જ શાંતિ પામે છે. હે પાર્થ, આ પરિસ્થિતિને જ સ્થિત પ્રજ્ઞ દશા કહેવામાં આવે છે. આ સ્થિતિ પામ્યા પછી મનુષ્યને કોઈ પણ બાબતનો મોહ રહેતો નથી અને અંતકાળે પણ આવી સ્થિતિમાં રહેનાર બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત કરે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ રૂપે
સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, હવે આપણે સાંભળીશું બીજા અધ્યાયના પાઠનું ફળ એટલે કે તેની વાર્તા. એક ભરવાડ હતો. એ ભરવાડ રોજ ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરીને વગડામાં બકરા ચરાવવા જતો હતો. એક દિવસ તે બકરા ચરાવીને ઘેર આવતો હતો ત્યારે એક બકરી સૌથી આગળ ચાલતી હતી. એવામાં એક સિંહે બકરીને જોઈ અને એ બકરીને ફાડી ખાવાને બદલે બકરીથી ડરીને દૂર દૂર ભાગી ગયો. આ દ્રશ્ય જોઈ ભરવાડને ભારે નવાઈ લાગી. તે બોલ્યો, આ તો ભારે વિચિત્ર વાત કહેવાય. આનું રહસ્ય શું હશે? તે જાણવા માટે એ ભરવાડ ગામના સંત અને બ્રાહ્મણ પાસે ગયો અને જે કંઈ બન્યું હતું તે બધી હકીકત તેમને કહી સંભળાવી. આથી તેઓએ જણાવ્યું કે આ બકરી આગલા જન્મમાં ડાકણ રૂપે હતી અને સિંહ શિકારી રૂપે હતો. ડાકણ કોઈ પણ સુંદર પુરુષને જોતી કે તરત જ એ પુરુષને એ ભરખી જતી. એક વખત આ શિકારી શિકાર કરવા માટે જંગલમાં ફરતો હતો ત્યારે તેને ડાકણે જોયો અને તરત જ તેને તે ભરખી ગઈ. આ સિંહ આગલા ભવનો બનાવ જાણતો હતો અને તેથી ડાકણને જોતાં જ તે ડરી ગયો. એક વખત આ સંતની મઢુલી આગળ આ બકરી, સિંહ અને ભરવાડ ત્રણેય ભેગા થઈ ગયા. એ વખતે આ સંત ગીતાનો બીજો અધ્યાય કરતા હતા. આ ત્રણેય વ્યક્તિઓએ ગીતાનો આ બીજો અધ્યાય ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો. આથી એ ત્રણેયને સદગતિ થઈ. શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયનો પાઠ એકચિત્તે કરવો જોઈએ તથા હંમેશા નામ સ્મરણ તથા પ્રભુ કીર્તન કરવું જોઈએ. તો જ આપણને આ જન્મમાં સફળ થઈએ અને ખૂબ જ દુર્લભ એવો મળેલો માનવ દેહ સાર્થક થયો ગણાય. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું શ્રીમદ ભગવદ્ ગીતાનો અધ્યાય 2 સાંખ્ય યોગ તથા આ પાઠનું ફળ. જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અને હા, કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.